નમસ્કાર મિત્રો, તારીખ છે 20 ફેબ્રુઆરી 2026 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું વાયદામાં ભાવ ઘટ્યા હોવાથી 550 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને હાજર બજારમાં ભાવ સ્ટેબલ છે। જીરું બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર મોટો આધાર રહેલો છે। ખાસ કરીને જીરું બજારમાં ભાવ સરેરાશ ઘટાડો જોવા મળ્યો છે અને હવે આગામી દિવસોની અંદર ફરી સુધારો આવી શકે છે। ખાસ કરીને આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે। જો થોડા પણ ઘટાડો આવશે તો હજુ પણ વેચવાલી વધી શકે છે અને બજારમાં બે તરફી ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી, પરંતુ જીરું બજારમાં વેચવાલી સ્ટેબલ હોવાથી બજારમાં વાયદામાં સુધારા પાછળ જોવા મળ્યો છે અને બજારમાં હવે સૂકા માલ વધારે આવે છે અને મસાલા કંપનીઓની માંગ અત્યારે હળવી છે અને માંગ આવે તો જીરુંના ભાવમાં ઉછાળો જોવા મળી શકે અને મસાલામાં કોઈ અત્યારે ખરીદતું નથી। ગોંડલમાં નવા જીરુંની વાત કરીએ તો 3100 બોરીની આવક સામે ભાવની વાત કરીએ તો 3000 થી લઈને 4670 રૂપિયા। નવા જીરુંની અંદર રાજકોટની અંદર 10,000 બોરીની આવક સામે 3000 થી લઈને બોટાદની અંદર 700 બોરી, જસદણની અંદર 1300 બોરી, હળવદની અંદર 100 બોરી અને બીજા નાના સેન્ટરોની અંદર 100 બોરીની જીરુંની આવક જોવા મળી છે। રાજ્યમાં આજે કુલ 20,000 બોરીની આવક થઈ હતી, જેમાંથી નવા જીરુંની 9,000 આવકો જોવા મળી છે અને જીરુંનો બેન્ચમાર્ક વાયદો છેલ્લે 550 રૂપિયાથી વધીને 22,875ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આથી જીરુંને લગતા આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।